સંઘર્ષો છે કે તેમને જે જીવનમાં અચીવ કર્યું છે તેના થકી બીજી મહિલાઓને પણ સંદેશ આપી શકે। સૌપ્રથમ રોહિત, પણ ઈશ્વરે કંઈક પણ સરસ રીતે મારા માટે નિર્મિત કરેલું હોય છે, એટલે હું ક્યારેય કોઈ વસ્તુ નેગેટિવ રીતે લેતી નથી। આજના સમયમાં ખરેખર તો આ વસ્તુ જોવા જેવી છે। નેગેટિવ પોઝિટિવ શું એ મને ખબર જ નહોતી, કારણ કે મને મારા માતા પિતાની એટલી બધી હૂંફ હતી। નકર એવા સમયે માણસ બહુ હતાશ થઈ જાય। લગ્ન થઈ ગયા પછી પાછું અહીંયા આવી અને મારા એક પુત્ર છે શિવરામસિંહ ચુડાસમા, એટલે એમનો માટેથી કદાચ મારે અહીંયા આવવાનું થયું હશે કે અથવા તો એને પણ મારે કંઈક આપવાનું છે। આપણે કહીએ ને કે કોઈ વસ્તુ એમનો નથી, એટલે મળવાનું થયું હશે। એટલે દીકરાને જન્મ આપી અને પછી હું અહીંયા સર્વિસ માટે આવી ગઈ। કોલેજ ભાલોડિયા વિમેન્સ કોલેજમાં હું જોબ કરું છું, ત્યારે અંગ્રેજી, કોમર્સ અને બીબીએ ના સ્ટુડન્ટ્સને હું શીખડાવું છું। ખૂબ સરસ। વનિતાબેન, આપને પૂછવા માંગીશ કે આપ શિક્ષણ સંસ્થા સાથે જોડાયેલા છો, આપની કારકિર્દી વિશે જણાવશો? ચોક્કસ। આમ મેં મારા અભ્યાસની વાત કરું તો મેં બીબીએ, એમકોમ અને બીએડ સુધીનો અભ્યાસ પૂરો કરેલો, જેના આધાર પર મને સર્વિસ મળેલી। બ્રોટઅપની વાત કરું તો હું જુનાગઢમાં, બેઝિકલી મારું વતન છે જુનાગઢ છે। જુનાગઢમાં માણાવદર તાલુકાનું બાટવા ગામ છે, ત્યાં જન્મ થયેલો ને પહેલું બીજું ધોરણ જે કહી શકાય આપણું પ્રાથમિક શિક્ષણનું એ બાટવામાં લીધેલું। પછી પપ્પા બેંકમાં સર્વિસ કરતા એસબીઆઈમાં, એટલે એમને જોબ માટે બદલી થઈ એમની, તો બદલી થવાના કારણે અમે ઘેડ ખીરસરા ગામ છે ત્યાં અમે લોકોએ પ્રાથમિક શિક્ષણના 1-2 વર્ષ પૂરા કર્યા અને ત્યાર પછી જુનાગઢ આવવાનું થયું। તો જુનાગઢની ન્યૂ બેસ્ટ ઇંગ્લિશ સ્કૂલ છે જેમાં અમે 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો। 11-12 છે જુનાગઢની કોમર્સ પેલી આપણે ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ છે ત્યાં કર્યો અને સુભાષ મહિલામાં મેં બીબીએનું પહેલું વર્ષ, 2 વર્ષ બીજા ઘોડાસરામાં, એમકોમ છે ડાયરેક્ટ એક્સટર્નલ તરીકે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી કર્યું। ત્યાર પછી અત્યારે પણ મારું શિક્ષણ કાર્ય ચાલુ છે, એટલે મેં હમણાં જ થોડા સમય પહેલા એનડીડીવાય જે નેચરોપેથીનું સ્ટડી કહી શકાય ડૉક્ટર ભણવા માટેનું, તો એનડીડીવાયનો નેચરોપેથીનો કોર્સ પૂરો કર્યો અને અત્યારે હું એમાં માસ્ટર્સ કરી રહી છું। અને ત્યારબાદ આપણે હમણાં જ ભણવાનું ચાલુ જે કહી શકાય, મારે સંગીતનું વિશારદનું પણ 5મું વર્ષ ચાલુ છે, તો હું અત્યારે હાર્મોનિયમ અને વોકલ ગાયન છે શાસ્ત્રીય શીખી રહી છું। એટલે કહી શકાય કે કોઈ પણ ઉંમર શિક્ષણ મેળવવા માટે નથી હોતી, આપ આ ઉંમરે પણ હજી પણ અભ્યાસ કરી રહ્યા છો, ખૂબ સરસ। પાયલબેન, આપ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છો, આપની કારકિર્દી વિશે જણાવશો? જી, હું અત્યારે હાલ 94.3 માં જે રેડિયો સ્ટેશન છે એમાં પ્રોગ્રામિંગ હેડ તરીકે ભૂમિકા ભજવું છું। શિક્ષણની વાત કરું તો પપ્પા પોલીસમાં સર્વિસ કરે છે, એટલે સતત બદલી થતી રહે, એટલે ઘણા બધા અલગ અલગ જગ્યાએ મેં જામનગર, કલ્યાણપુર, ત્યારબાદ રાજકોટ, પણ ખાસો સમય રાજકોટમાં ભણી છું। કોટક કન્યા વિનય મંદિરથી મેં મારું શિક્ષણ લીધેલું છે, પ્રાઇમરી અને હાઈસ્કૂલ બંધ, અને ત્યારબાદ કણસાગરા જે મહિલા કોલેજ છે ત્યાં મેં મારું ઇંગ્લિશ લિટરેચર પૂરું કર્યું અને ત્યારબાદ મેં હિરાણીમાંથી જર્નલિઝમ ને માસ કમ્યુનિકેશન બેચલર ને માસ્ટર બંને ત્યાંથી પૂરું કર્યું। રોહિણીબા, આપના માટે આપ રામચરિતમાનસનું ખૂબ સરસ પઠન કરો છો, આપ તેને લઈને ઘણા બધા લેક્ચર્સ પણ આપેલા છે, તે પણ અમને જાણવા, તેના વિશે થોડું કહેશો? રામચરિતમાનસનું કહો એટલે એ ગેય પ્રધાન ગ્રંથ છે, એટલે આપણે ગાનથી શરૂ કરીએ। जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की ताके जुग पद कमल मनावो जासु कृपा निर्मल मति पाओ। આપણો ભારતીય દેશ જે નારીની પૂજા કરે છે એવા જગદંબાનું આમાં સ્વરૂપનું પ્રતિપાદન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે હું એ માની વંદના કરું છું કે જેના આધારે નિર્મલ મતિ મળે। સૌથી વધારે અત્યારે લોકો એમ પૂછે કે સાંપ્રત પરિસ્થિતિમાં રામચરિતમાનસ તમે કઈ રીતે એનો ઉપયોગ કરી શકો, તો આપણે એમ કહેવાય કે એકેય પ્રશ્ન એવો નથી કે જેનો આપને એમાં જવાબ ન મળે। દરેક મા બાપ ઈચ્છે કે મને રામ જેવો દીકરો મળે, દરેક પત્ની એવું ઈચ્છે કે મને રામ જેવો પતિ મળે, દરેક ભાઈ એવું ઈચ્છે કે મને રામ જેવો ભાઈ મળે। તો શ્રી રામનો હમણાં જ આપણે 22મી તારીખે મહોત્સવ કરેલો કે જે શ્રી રામલલાનું પ્રાગટ્ય અને પ્રતિભા ત્યાં પ્રસ્થાપિત કર્યા, ત્યારે અમે પણ બહુ મોટો ઉત્સવ કરેલો અને મારા પિતાશ્રીનું ધ્યેય એક જ હતું કે રાજપૂત સમાજમાં
અમે દરબારના દીકરી છીએ એટલે કે બધાય બધી જગ્યાએ બહાર જઈને ન ભણી શકતા હોય તો તમે બધાને ભેગા કરી અને મૂલ્ય સિંચનનું કાર્ય કરો. જે દહેજ પ્રથા છે એ બધી વસ્તુનું નાબૂદીકરણ થઈ શકે. અને it is only possible to real education and I teach values through રામચરિતમાનસ. માનસ દ્વારા મૂલ્ય શિક્ષણ બહુ જરૂરી છે. દાખલા તરીકે બાળક સવારમાં ઉઠે તો એને શું કરવું જોઈએ? પ્રાતકાલ ઉઠી કે રઘુનાથા માત પિતા ગુરુના વહીમાથા. સવારમાં એક તો વહેલા ઉઠવાનું. જે અત્યારે બધાની ફરિયાદ હોય છે કે અમારા બાળકો ઉઠતા નથી. પણ children will not do what you say, they will do whatever you do. આપણે આચરણમાં મૂકીએ તો જ કરી શકાય. અને આદર્શ શ્રી રામજી છે એમને બધાએ કીધું ને કે તમે મનુષ્ય દેહ. ભગવાને આમાં વાત કરેલી છે કે સભમાં પ્રિય સભમાં ઉપજાય. રામચરિત માનસના ઉત્તરકાંડમાં ભગવાન કહે છે કે આ મારી સૃષ્ટિ મને બહુ વાલી જ છે, પણ એમાં સૌથી વાલા કોણ છે? આપણે બધા. સબતે અધિક મનુજ મોહી ભાઈ. તો મનુષ્ય શરીર પ્રાપ્ત કરી અને શું કરવું જોઈએ એ બધું જ વિસ્તારથી ભગવાન સમજાવે છે. ટૂંકમાં એટલું જ કહેવાનું કે જો રામચરિત માનસનો ક્યારેય એને સ્પર્શ કર્યો હોય છે, ક્યારેક એનું અનુસંધાન કર્યું હશે, ક્યારેક એને સાંભળ્યું હશે, તો જીવનમાં કોઈ પણ નકારાત્મક વિચાર નહીં આવે, નેગેટિવિટી નહીં આવે, કોઈ પણ સમયે હતાશ નહીં થાય અથવા તો આત્મહત્યાનો તો વિચાર આવશે જ નહીં. ખૂબ જ સરસ. આપણે રામચરિત માનસના જે પઠન સાથે સમજાવ્યું, ચોક્કસથી આજની જે મહિલાઓ છે અથવા તો મહિલાઓનું સન્માન માટે રામચરિત જે આખું જે ચરિત્ર છે રામજીના જીવન ઉપર ખૂબ સરસ સમજાવ્યું. આભાર. વનિતાબેન, આપને પૂછવા માંગીશ, આપ ઘણા બધા એનજીઓ સાથે જોડાયેલા છો, અમને જાણવા મળ્યું છે, તેના વિશે થોડીક માહિતી. ચોક્કસ. આમ તો મારું ખુદનું પણ એક એનજીઓ છે કે જેની સાથે રહીને હું સમાજ સેવાના કામ કરું છું. તો રડીબા ચેરિટેબલ ટ્રસ્ટ છે કે જે અમે લોકોએ ખાસ કરીને આપણા આસપાસની જે પરિસ્થિતિ છે કે જેમાં જે લોકો છે જરૂરિયાતમંદ લોકો છે, તો આ લોકો સુધી શિક્ષણ પહોંચે, ખાસ કરીને એ લોકોને જીવન એ લોકો શાંતિથી જીવી શકે અથવા તો એમની જે કંઈ પણ એ લોકો પાસે જે પ્રતિકૂળતા છે એમને અનુકૂળતા કરી આપીએ એવી પરિસ્થિતિ માટે કરવા માટે એક રડીબા ચેરિટેબલ ટ્રસ્ટ છે કે જેના દ્વારા અમે લોકો સહાયતાના ઘણા બધા પ્રોજેક્ટ હાથમાં લઈને પ્રકલ્પો પૂરા કરીએ છીએ. સ્વદેશી જાગરણ મંચ છે કે જે સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે, અને આપણે બધા જ છે કે ભાઈ આપણે જાણીએ છીએ કે આપણી મૂડી છે વિદેશમાં હોય છે, તો વિદેશમાં ન જાય એટલા માટે આપણે સ્વદેશીને અપનાવતા જઈએ. તો એ માટે અમે લોકો પ્રચાર પ્રસાર માટે કાંક કોમર મહિલા ગ્રુપ છે જેમાં સૌરાષ્ટ્ર પ્રાંતમાં હું પહેલા ઉપપ્રમુખ હતી ને અત્યારે પ્રચાર પ્રસાર પ્રમુખ તરીકેની જવાબદારી સૌરાષ્ટ્ર પ્રાંતની નિભાવું છું. સાથે એક નિફાક છે કે જે આર્ટ અને ઇન્ટિગ્રેટેડ માટે કામ કરે છે, એમાં પણ રાજકોટમાં પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું. ઘાયલ ફાઉન્ડેશન છે કે જેમાં અમે ફાઉન્ડર મેમ્બર તરીકે પણ, અને એમાં પણ સાહિત્યના કામ અને ગઝલ પઠન છે કે સાહિત્ય અને આપણે કવિ સંમેલનો છે, પુસ્તક વિમોચન છે, પુસ્તકોને પ્રોત્સાહિત મળે, સાહિત્યની કામગીરી થાય એ માટે એમાં જોડાયેલી છું. ઇન્ડિયન લાયન એચીવર્સ ક્લબ છે કે જેની અંદર પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી, અને અમે લોકો એમાં પણ સમાજ સેવાના અને ખાસ કરીને રાષ્ટ્રવાદ અને દેશભક્તિ આપણા બધામાં વધે, રાષ્ટ્રપ્રેમ વધે, તો એ માટેની કામગીરી છે એમાં અમે કરતા હોઈએ છીએ. આવા ઘણા એનજીઓ સાથે જોડાઈને સેવાકીય પ્રવૃત્તિ છે એવું કરતી હું છું. ખૂબ સરસ. પાયલબેન, જાણવા મળ્યું છે કે આપ ખૂબ નાની ઉંમરથી માયફેમ સાથે જોડાયા છો. રેડિયોની જે જર્ની આપની ખૂબ નાની ઉંમરથી સ્ટાર્ટ થઈ છે. કઈ રીતે તમે આ કારકિર્દીમાં આવ્યા, આ ક્ષેત્રમાં આપની શરૂઆત વિશે થોડું તમારા દર્શક મિત્રોને જણાવશો? ચોક્કસ. હું બેઝિકલી કણસાગરામાં મેં તમને જેમ કહ્યું એમ મારું ફર્સ્ટ યર ચાલુ હતું, એટલે 12મું પૂરું કરીને તરત જ્યારે મારું પહેલું વર્ષ હતું ત્યારથી મેં ઇન્ટર્નશિપ 2017માં શરૂઆત કરી માયફેમમાં. એટલે 11-12 સુધી ઘણી બધી વિડંબણાઓ હતી કે શું કરું શું નહીં. મારે જર્નલિઝમ કરવું હતું, થોડી વાર થાય તો વકીલ બનવું હતું, એટલે ઘણા બધા એવા વિચારો મગજમાં અને સપનાઓ ભમતા હતા. પણ પછી ફાઇનલી મેં એવું નક્કી કર્યું કે મારે રેડિયોમાં કારકિર્દી બનાવવી છે. એટલે નક્કી કર્યું હતું, એટલે પછી આગળ વધવાનું શરૂ કરી દીધું. કોલેજના ફર્સ્ટ યરમાં હું સાથે સાથે કોલેજ કરતી ગઈ. મારો અભ્યાસ એક બાજુ ચાલુ હતો અને બીજી બાજુ મારી ઇન્ટર્નશિપ ચાલુ હતી. એટલે 3 વર્ષ મેં માયફેમમાં જ ઇન્ટર્નશિપ કરી, અને મીનવાઇલ વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે મને રિક્રુટ કરી એ લોકોએ. તમારા ભાઈ કરીને એક મારું સ્પાર્કલર આવતું હતું કે જે ખાસું પ્રચલિત થયું, એના કારણે મને પેઇડ ઇન્ટર્નશિપ કે માયફેમમાં જ મળી ગઈ.
પછી ઘણી બધી હું ઓપોર્ચ્યુનિટીઝની રાહ જોઈ રહી હતી, જેવું જોઈતું હતું એવું કંઈ મળતું નહોતું. મીનવાઇલ મેં ઘણા બધા નાટકોના ક્ષેત્રોમાં કામ કર્યું, સાથે સાથે એન્કરિંગ કર્યું, પ્રાઇવેટ ઇવેન્ટ્સ હોસ્ટ કરવાનું શરૂ કર્યું. એટલે PR બહુ જ સ્ટ્રોંગ બન્યો. માર્કેટમાં ઘણું બધું નવું નવું શીખવા અને જાણવા મળ્યું, કમાવવા મળ્યું. પણ રેડિયોમાં જે કારકિર્દી બનાવી હતી એ ક્યાંય કોઈ રીતે મેળે નહોતું આવતું. પછી મેં 2020 માર્ચમાં ઇન્ટર્નશિપ મારી મૂકી અને તરત જ 1 મહિના પછી જ ત્યાં જે પ્રોગ્રામિંગ હેડ છે એની જગ્યા ખાલી થઈ અને એ લોકોએ મને 3 વર્ષ દરમિયાન હું જોડાયેલી હતી કંપની સાથે, મારી કામગીરી જોઈતી, તો પછી એ લોકોએ મને એ પોસ્ટની ઓફર કરી અને અત્યારે હું મેનેજર તરીકે, જ્યાં હું શીખી છું, જે લોકોની અંડર મેં રેડિયો શીખ્યો છે એની મેનેજર તરીકેની પોસ્ટમાં હું અત્યારે કામગીરી કરું છું. એટલે બહુ જ ઓવરવેલ્મિંગ હતું મારી માટે ને હજુ છે. ઘણું બધું શીખવા મળે છે અને ઘણું બધું શીખવા મળ્યું છે. તો આ રીતે મેં મારી જર્નીની શરૂઆત કરી. એટલે જ્યાંથી આપણે એમ કહીએ કે પાયાનું શિક્ષણ મેળવ્યું છે, હા, આનાથી મોટું અચીવમેન્ટ કંઈ ના હોઈ શકે, કોઈ પણ એક વુમન્સ માટે કે કોઈ બી માટે. ખૂબ સરસ. જે રીતે રોહિણીબા, તમે રામચરિત્ર માનસ જે લોકોને શીખડાવો છો અને તમારા જીવનમાં પણ તે ગ્રહને આપ સમાવ્યો છે, કેટલા સમયથી આ બાબતે અભ્યાસ કરતા હતા? મને નાનપણથી મારા પિતાશ્રી શીખવાડતા હતા. વેકેશનમાં બધા જ્યારે બીજું કંઈ કામ કરે ને એટલે એમનું એવું, એને મને પૂરેપૂરો સમય આપ્યો છે, કંઠસ્થ કરાવ્યું છે. કારણ કે ગુજરાતીમાં કહેવત છે કે ગરજ ગાંઠે વિદ્યા પાઠવો. એટલે જો એમાં જોવા બેસો તો એની મજા ન આવે, એટલે બધું જ કંઠસ્થ. દાખલા તરીકે સુંદરકાંડ ગાવા હોય તો તમને 20 મિનિટમાં સંભળાવી દઉં કે જ્યાં ભગવાન કે બેઠો છો આય સુના માત્ર દે ભાઈ તમને મન કોઈ તો ભાઈ સાહેબ તમને મન કાઈ જન લગાવો છે તે લેખી હોય કાજ ના સુસા છે કે કાઈ છે પણ માત્ર ચલે વર્ષે તે રખવા છે પૂરે ગુડસો. આવી રીતે 10 કલાકમાં તમે આખો માનસનો પાઠ સસ્વર કરી શકો. પણ ગાવાનું કરીએ ને ત્યારે નિરાંતે શાંતિથી ગાય એ મારા પપ્પાને ગમતું. એટલે કહેતા હતા કે બેટા શાંતિથી ગાવાનું. એટલે જુદા જુદા રાગમાં પણ રામચરિત માનસ ગાઈ શકાય. દાખલા તરીકે પ્રતિપ ચોપાઈ મંગલ ભવન મંગલહારી છે. અત્યારે અમારા આરકે નગરમાં બધા બહેનોને 150-200 બહેનોનું ગ્રુપ છે અને એ બધાને આવી રીતે શીખે છે, ગાતા શીખે. એટલે આપણને પણ આનંદ આવે. જ્યારે કોઈ પણ તમે કઈ શીખડાવો ત્યાં સુધી શીખડાવી ન દો ત્યાં સુધી તમને શાંતિ ન મળે. એટલે ભગવાને જે આપ્યું છે, મને મારા કુટુંબે જે મળ્યું છે એ હું બીજાને વિતરણ કરવા માટે નિરંતર તત્પર છું. કોલેજમાં પણ મેં છેલ્લા 2-3 વર્ષથી એવું નક્કી કર્યું કે જ્યારે પણ મારું લેક્ચર શરૂ કરું ત્યારે હું ભગવદ્ ગીતાના ચેન્ટિંગથી શરૂ કરું અને એ લોકોની એવી હરીફાઈ રાખું, એ લોકોને પ્રોજેક્ટ આપું. એટલે આપણે આપણી રીતે થોડું થોડું કંઈક પણ જે પણ આપણે કહેવાય ને દીવો બળે એમાંથી થોડું થોડું હું આપું, પ્રકાશ આપવાનો એવો પ્રયત્ન કરું. ઈશ્વરે આવા સરસ મને નિમિત્ત બનાવી છે કે સરસ મજાની બહેનોની સંસ્થામાં કામ કરવાનું. આદરણીય શ્રી વાલજીભાઈ પટેલ, કિરણ સર, એમની સંસ્થામાં કામ કરું છું. એ પણ એક ગૌરવની વાત છે કે એમને પણ સ્ત્રી કેળવણીનો જ ખૂબ જ બાપુજીને શોખ હતો. એટલે હોસ્ટેલ આ તે વગેરે ઘણું બધું અમારું ત્યાં છે. TGS ગરબી તો પ્રસિદ્ધ જ છે. એટલે એક ચોપાઈ આપણે સંભળાવું, તમને પણ મજા આવશે. મંગલ ભવન આપણે પણ આવતી જ હશે. પ્રસિદ્ધ રાગ કયો છે કે મંગલ ભવન અમંગલ એ મંગલોના ઘર, મંગલોના ધામ એવા ભગવાન, અમંગલ દૂર કરનારા એવા દશરથજીના આંગણમાં વિહાર કરવા વાળા એવા પ્રભુ મારા હૃદયમાં પણ વિહાર કરો. રહું સો દશરથ અજીર વિહારી. આ જો બીજા રાગમાં, કારણ કે રાગ પ્રમાણે, પ્રસંગ પ્રમાણે તમે રાગ પણ ગાઈ શકો. દાખલા તરીકે વિરહ રાગ હોય તો મંગલ ભાવન દ્રવઉ સુદશરથ અજીર વિહારી. સરે ગરે સરે સરે ગ પદ સા ગ ગરે ગરે મંગલ ભવન મંગલહારી. દ્રવઉ સુદશરથ અજીર વિહારી. સીતારામ ચરણ રતિ મોરે અનુદિનમણમુ અનુગ્રહ તોરે. મોરી સુધારી સો સબ ભાગી જાસુ કૃપા નહીં કૃપા પ્રધાની. ખૂબ જ સરસ. વનિતાબેન, જેવી રીતે શક્તિ વિના કોઈ પણ વ્યક્તિનું જીવન અસ્તિત્વ શક્ય જ નથી, તો આપના મતે 21મી સદીની નારી કેવી હોવી જોઈએ?
આમ તો જો કે સ્ત્રી વિનાની વિશ્વની કદાચ આપણે કલ્પના કરીએ ને તો કરી જ ના શકાય. અને એમાં સ્ત્રીની વાત આપણે કરીએ એ 21મી સદીમાં હોય કે 18મી સદીમાં હોય, સ્ત્રીનું અસ્તિત્વ કે સ્ત્રીનું વ્યક્તિત્વ છે એ ક્યાંય ઊણું ન ઉતરે અને ક્યાંય એની આપણે એને કઈ રીતની હોવી જોઈએ. મતલબ સ્ત્રીની જ વાત કરીએ તો એ એક બેસ્ટ મેનેજર છે. અને 21મી સદીની તો સ્ત્રી છે એ હવે તો આપણે જોઈએ કે હવે તો એ બહાર પણ નીકળતી થઈ છે દરેક જગ્યાએ. આપણે કોઈ એવું ક્ષેત્ર બાકી નથી કે પછી એને નેવીમાં લઈ લો, આર્મીમાં લઈ લો કે પાયલોટની હવે તો એ ઉડાન કરતી થઈ ગઈ છે, પ્લેન પણ ઉડાડતી થઈ ગઈ છે. તો હું તમને ત્યાંથી વાત કરું કે 21મી સદીની સ્ત્રી છે તો એ હવે નોકરિયાત સ્ત્રી છે, ઘડિયાળના કાંટે હવે યંત્રવત બનીને કામ કરે છે. એક બેસ્ટ મેનેજરની વાત કરું કે ભાઈ ઘરની અંદર આપણે કરિયાણાની જ વાત કરીએ તો એ રસોડું જે સંભાળે છે, ખાસ તો રસોઈની અંદર શાકમાં કેટલું મીઠું નાખવું, કેટલી ચટણી નાખવી ત્યાંથી એને ખબર છે. એટલે એનું કેલ્ક્યુલેશન કેટલું એનું મગજ છે કામ કરે છે. મોર્નિંગના ઉઠીને આપણે કહીએ કે 1000 હાથ એના હાથમાં છે. એ બાળકોને તૈયાર પણ કરતી હશે, એક હાથે ટાઈ બાંધતી હશે, એક હાથે એના હસબન્ડનું ટિફિન બનાવતી હશે. એ સારી કૂક પણ છે. એ સારી કદાચ એના બાળકો બીમાર પડશે તો એ નર્સિંગનું કામ પણ કરે છે. સારવાર કરીને, ઘરગથ્થુ ઇલાજ કરીને, નાની મોટી શરદી કે તાવ હશે તો ઘરગથ્થુ ઇલાજથી સારવાર કરીને ડૉક્ટરની ભૂમિકા પણ ભજવે છે. અને આમ કહીએ તો એ ડ્રાઈવરનું કામ કરે છે, બાળકોને લેવા મૂકવા, કેર ટ્રેકર આપણે ગણીએ તો બાળકનું ઘરનું જે કંઈ કામ કરે છે હાઉસમેટ છે જ. એટલે કોઈ રીતે 21મી સદીની સ્ત્રી તો છે એવું કહી શકું કે કેટલા ઘોડે સવાર છે અને એ રીતે પોતાની ભૂમિકા ભજવી રહી છે અને દરેક ક્ષેત્રમાં સફળ. આપણે જાણીએ છીએ કે સહનશીલતાની પણ એ મૂર્તિ છે. ક્યાંય પણ એ પોતાના રોદણા રોતી હોય કે ક્યાંય કરતી હોય ને એ પોતાના કામ પર પોતાના દરેક ક્ષેત્રની અંદર એને સફળ થઈને બતાવ્યું છે, જે આપણે જાણીએ છીએ. એટલે 21મી સદીની સ્ત્રી છે એ ખરેખર બધી બાબતોમાં નિપુણ છે. હવે પોતાની જાતને પણ સંભાળતી થઈ ગઈ છે, પોતાની પણ કેર રાખતી થઈ ગઈ છે અને ખૂબ બધા ક્ષેત્રની અંદર આગળ નીકળી છે. તેમની સરસ ભૂમિકા હવે ભજવી રહી છે. અને એની આપણે ક્યાંય પણ ખોટ જોઈએ 5 દિવસે ક્યાંય આપણે ઘરની જ મહિલાની વાત કરીએ કે જો 5 દિવસ બહાર છે તો ઘરના પુરુષોને ખ્યાલ આવી જાય કે કેટલા વિશેષો થાય તો ઘર કેમ ચાલે. તો એ જ રીતે આપણી આ દુનિયાનું છે કે આમ તો જેમ રથના 2 પૈડા જરૂરી છે એમ સ્ત્રી અને પુરુષ બંનેની આપણે અસ્તિત્વની માટે બંને બરાબર આપણે કહી શકાય કે જરૂરી પણ છે અને બંનેની ભૂમિકા છે આમ સરખી જ છે. એટલે આજની જે વુમન છે મલ્ટીટાસ્કિંગ. યસ, મલ્ટીટાસ્કિંગ છે. પાયલબેન, આપને પૂછવા માંગીશ કે જે આજની વર્કિંગ વુમનો છે, ઘણો બધો વર્ગ હજુ પણ એવો છે કે તે તેમને જજ કરતો હોય છે, તેને શું કહેશો? જજ કરવાની વાત એટલે કેવું છે કે આ મને એમ લાગે છે કે હવે એટલો બધો ડ્રાસ્ટિક ચેન્જ એક સાથે આવેલો છે ને, કેમ કે પેલા આપણે બંને મેડમ આપણી સામે છે, બહુ સરસ ઉદાહરણ છે. એ લોકો સરસ કામ એમણે કર્યું છે, હજી કરે છે, પણ એમના સમયમાં કદાચ આવી મહિલાઓ બહુ ઓછી આપણને જોવા મળતી ને જોવા મળે છે. પણ હવેની તો દરેક દીકરી એવી છે કે જેને પગભર થવું છે, જેને કમાવવું છે. એટલે લોકોને, પુરુષ વર્ગને કે લોકોને ઇન જનરલ આ પચાવતો થોડીક વાર તો લાગશે જ, કેમ કે એક સાથે આટલો જે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે પણ એ ધીમે ધીમે થતું જાય છે. કેમ કે જેમ હવે મેડમે વાત કરી, સ્ત્રી બધું જ કરવા સક્ષમ છે અને જેમ એ બહારનું ને ઘરનું બધું સંભાળી લે છે, એવી રીતે જેમ જેમ એ દરેક ભૂમિકા એની પ્રોપર નિભાવતી જશે એમ જવાબ લોકોને મળતા જ જશે કે ભાઈ કઈ રીતે સ્ત્રી દરેક ક્ષેત્રને સારી રીતે સંભાળી શકે છે અને દરેકમાં એ પોતાની શક્તિ અને આગવી ઓળખ ઊભી કરી શકે છે. એટલે જજ કરવા વાળા લોકો જજ કરવાનું કામ કર્યા કરશે ને સ્ત્રીઓ એનું કામ કર્યા કરશે. એટલે બંને પેરેલલ ચાલ્યા કરશે, એટલે કામ જ જવાબ આપી દેશે. ખૂબ સરસ. રોહિણીબા, આપને હું કહેવા માંગીશ કે આજની જનરેશન, આજની દીકરીઓ છે તેને આપ શું સંદેશ આપશો? આજની દીકરીઓને મારે એટલું જ કહેવું છે, આપણે એમ થાય ને કે કઈ પ્રકારનો પતિ પણ શોધવો જોઈએ, તો ભગવાન રામે એમાં આશીર્વાદ આપ્યા છે જાનકીજીને કે ભાઈ પતિમાં આ 2 જ વસ્તુમાં એને બધું જ કહી દીધું કે મન જાગી રાજે હું મિલાય સોબર સહજ સુંદર સાવરો. પતિ સુંદર હોય પણ અંદરથી સુંદર હોય અને સ્વભાવ એનો સારો હોવો જોઈએ. કેવો સ્વભાવ? જાનકીજી સ્તુતિ કરવા આવે છે પાર્વતીજીને, ત્યારે જગદંબા આશીર્વાદ આપે છે કે તમારા મનમાં જે પતિ છે એ તમને મળે અને એનો સ્વભાવ કેવો હોવો જોઈએ? કરુણા નિધાન સુજાન છે, સમજશીલ છે, જે તમને સમજી શકે છે.
પતિ અને પત્ની દરેકને બંનેને એકબીજાને સમજણથી રહી શકે તો કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ ન થાય. એક જ શબ્દમાં પાતિવ્રત નારીનું જે સીતાજીનું ચરિત્ર છે એમ કે છે રામરાજ્યની પરિકલ્પના, અને આપણે તો અત્યારે રામરાજ્યમાં જીવી રહ્યા છીએ બધા કે છે રામરાજ્ય શરૂ પણ થઈ ગયું છે. તો રામરાજ્યનું એક સૂત્ર એક છે કે સબનર કરાની પરસ્પર પ્રીતિ ચલહી સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. દરેક પોતાના સ્વધર્મનું પાલન કરે. દાખલા તરીકે મારો શિક્ષક ધર્મ છે, વિદ્યાર્થીનો છાત્ર ધર્મ છે, દીકરીનો ધર્મ છે, માનો ધર્મ છે. એટલે વર્ક ઇઝ વર્શિપ. જે મને રોલ પ્લે કરવાનો આપ્યો છે હું બેસ્ટ રીતે કરું. એ ચલહી સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. શ્રુતિમાં જે એક લખેલું છે નિયમ પ્રમાણે મારે કાર્ય કરવું તે, અને દરેક એકબીજાને પ્રેમ કરે. એટલે આમાં ઈર્ષા, રાગ, દ્વેષ બધું એક સેકન્ડમાં ઉડી જાય. કેટલું સરળતાથી અને સહજતાથી ભગવાન શ્રી રામે કીધું છે દરેક એકબીજાને પ્રેમથી રહે. અને પતિ અનુકૂળ, એક જ શબ્દમાં નારી પતિને અનુકૂળ થી એમાં બધું જ આવી ગયું. આપણી ભાષાનો કેટલું બધું પ્રભુત્વ છે કે પતિ અનુકૂળ સદા રસિત. સદા આજે મારે કામ છે અને મારો કોઈ સ્વાદ છે એટલે હું મારા પતિ પાસે બહુ સરસ રીતે રહું એવું નહીં. સદા પતિ અને બધું કાર્ય, કોઈ પણ કાર્ય નાનું મોટું નથી. એટલે ઘરના કામ કરવામાં એને સંકોચ ન થવો જોઈએ. જાનકીજી માટે કહેવાય છે કે ઘરમાં ઘણા બધા દાસ દાસી હતા. એવા ચક્રવર્તી સમ્રાટના ઘરે શું ન હોઈ શકે, પણ છતાંય તે નિજ કર ગૃહ પરિચર્યા કરહી રામચંદ્ર આયસુ અનુસરહી. અન્ય બંનેને એકબીજાને જો પ્રેમ હશે તો મુસાતુસીને અથવા તો આ કરો કે તે કરો એવું વાત આવશે જ નહીં. એટલે દરેક એકબીજાને માન આપે એ બહુ મોટી જરૂરી છે. દરેક નારીને આજે એટલો જ સંદેશ આપણે આપીએ કે તમે બીજાને માન આપતા શીખો તો તમને આપોઆપ માન મળશે. કારણ કે સમાજનો ન્યાય છે કે તમે જે આપશો એ આપને મળશે. આ બહુ સામાન્ય વસ્તુ છે. આ એક સ્ટોરી યુ કેન બી માવતી ઇટ્સ લાઈક અ બૂમરેંગ. ઇફ યુ થ્રો આઈ લવ યુ ઇટ વિલ કમ બેક ટુ યુ. ઇફ યુ સે આઈ હેટ યુ ઇટ વિલ કમ બેક ટુ યુ. એટલે આપણે બધાને, અને નારીમાં તો કુદરતી શક્તિ ભગવાન આપી છે તો જ તે 25-25 વર્ષ સુધી જે બાપના ઘરે રહી હોય આ એક જ ઝાટકે છોડીને જવું કઈ સહેલી વસ્તુ છે? કુદરતે પ્રેમ આપેલો છે અને પ્રેમનો આપણો વિસ્તાર થાય તો સમાજમાં કોઈ પણ જાતના પ્રશ્ન રહે નહીં. ખૂબ જ સરસ. સહનશીલતા, સજ્જતા એનું રૂપ નારી હોઈ શકે છે. વનિતાબેન, આપે શિક્ષણ સાથે કારકિર્દીમાં શરૂઆત કરી તે પછી આપે ઘણા બધા એવોર્ડ્સ તમારા નામે કર્યા છે. તેના વિશે થોડું કહેજો. હા, ચોક્કસ. આમ તો 2012 થી એચટાટ આચાર્ય તરીકે હું અહીંયા શ્રી વિનોબા ભાવે પ્લે સેન્ટર શાળા નંબર 93 જોબ પર લાગી. શાળાની અંદર ઘણી બધી ઇનોવેટિવ પ્રવૃત્તિઓ કરી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા છે આમ 12 વર્ષની અંદર 10 વખત મને શ્રેષ્ઠ શિક્ષકનો, શ્રેષ્ઠ આચાર્યનો એવોર્ડ મને પ્રાપ્ત થયો છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા. એ ઉપરાંત 2021ના રાષ્ટ્રપતિ એવોર્ડનો મને વિજેતા તરીકે એમાં મને એવોર્ડ મળ્યો. એ પહેલાની વાત કરું તો 2020માં મને રાજ્યપાલશ્રી દ્વારા દેવવ્રત આચાર્યના હસ્તે રાજ્યપાલશ્રીનો શ્રેષ્ઠ રાજ્ય કક્ષાનો શિક્ષકનો એવોર્ડ મળ્યો. 2019માં એમએચઆરડી મિનિસ્ટર દ્વારા મને, જ્યારે રમેશ પોખરિયાલજી આપણા એમએચઆરડી મિનિસ્ટર હતા, એમના હાથે નેશનલ ઇનોવેટિવ ટીચરનો એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો. હું શોર્ટ ફિલ્મો બનાવું છું. અમારા શાળાના પ્રાથમિક શાળા છે, સરકારી પ્રાથમિક શાળા છે, એના બાળકોને લઈને રેડિયો પર નાટકો પણ મેં કર્યા છે. 2008થી હું રેડિયો પર નાટકો 30 જેવા મારા નાટકો પ્રસારિત થઈ ચૂક્યા છે, બાળ નાટકો. પણ એ જ બાળ નાટકોને પછી મેં શોર્ટ ફિલ્મ સ્વરૂપે બનાવવાના શરૂ કર્યા. અત્યાર સુધીમાં 15 શોર્ટ ફિલ્મ બનાવી છે. તો 2018માં અમારી જે પુણ્ય શોર્ટ ફિલ્મ છે એને નેશનલ એવોર્ડ મળ્યો, જે ભોપાલ ખાતે અમને લોકોને આપણા જે વિશ્વ પિતામહ છે મુકેશ ખન્નાજી, જેના હસ્તે આપણને પ્રાપ્ત થયું. આ ઉપરાંત વાત કરું તો 6 નેશનલ એવોર્ડ છે અને 35થી વધુ રાજ્ય કક્ષાના એવોર્ડ છે અને સ્થાનિક એવોર્ડ 200થી વધુ વિશેષ હશે. તો આમ તો એવોર્ડ માટે કામ નથી થતું. કામ કરીએ એટલે ઓલા જેમ આપણે કહીએ કે ભાઈ આપણે સમાજ પણ એમનું સ્વીકૃતિ કરતી હોય છે અને સમાજ પણ આપણને પ્રોત્સાહિત કરતી હોય છે અને ખાસા એવા એવોર્ડ છે એ અમારી શાળાને અમે પ્રાપ્ત કરાવ્યા છે. પાયલબેન, જાણવા મળ્યું છે આપને પણ એવોર્ડ્સ મળ્યા છે, તેના વિશે જણાવો. એટલે જ્યારથી મેં MyFM માં શરૂઆત કરી કામ કરવાની, હજુ મને 6 વર્ષ થયા છે MyFM માં, પણ શરૂઆતથી એની સાથે જોડાયેલી છું. એટલે અમારે હીરો અવોર્ડ્સ કરીને નેશનલ અવોર્ડ્સ મળતા હોય દર વર્ષે. અમારા 30 સ્ટેશન જે આખા ભારતમાં છે ત્યાંથી જેણે સારી કામગીરી કરી હોય
તો બેક ટુ બેક 3 વર્ષ મેં કામ કર્યું છે. જ્યારથી હું ઓન રોલ થઈ છું ત્યારથી મને એ 3 વર્ષ દરમિયાન એ એવોર્ડ્સ મળ્યા છે. સાથે સાથે રાજકોટ પોલીસ દ્વારા એક યંગ ચાઇલ્ડ તરીકે, યંગ ફિમેલ તરીકે, શક્તિ તરીકે મને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અને સાથે સાથે નાટકો અમે લોકો કરતા હોઈએ છીએ. કોઈ પણ નો આમ તો મહિલાને ત્યાગ કરશો એવું નથી. મનુષ્ય જન્મમાં આપણે સવારથી ઉઠીએ એટલે જો આપણો ભારતનો લેસન શું શીખવાડે છે, યુ બીકમ ફ્રેશ. ત્યારથી ત્યાગનું શરૂઆત થઈ જાય છે. અને જે ત્યાગ કરે ત્યાગ જ શાંતિ અનંતર, ત્યાગથી શાંતિ મળે. એટલે પહેલાની મહિલાઓ ત્યાગ કરતી હતી અને અત્યારની નથી કરતી એવું નથી. દરેક સમયે દરેક ત્યાગ કરેલો જ છે. ત્યારે એને એવું ખબર નથી કે હું આ ત્યાગ કરું છું. અને અત્યારે બી બીકમ અવેર કે હું આટલું બધું છોડું છું તો મને આટલું મળવું જ જોઈએ, એવી સભાનતા થઈ ગઈ છે. પણ ત્યાગ સહજ થઈ જવો જોઈએ. હૈયાથી છૂટે, હાથમાંથી છૂટે એને કહેવાય ત્યાગ, અને હૈયાથી છૂટે એનું નામ વૈરાગ્ય છે. એટલે આપણે પહેલા એવો રિવાજ હતો કે લગ્ન થાય એટલે દીકરીની બધી વસ્તુ પાથરવામાં આવે અને ત્યારથી જ એને એમ થાય કે તારી ગમતી સાડી છે એ તારા નણંદ લે છે, તું વાપસ કે નહીં. ત્યારે એ સારામાં સારી સાડી જે ઉપાડે, અને તો પણ એ દીકરીને ખબર છે કે મારા બાપની ખાનદાની છે એટલે હું કઈ બોલીશ જ નહીં. અને અત્યારના તો બધા બહુ સ્માર્ટ થઈ ગયા છે, પણ છતાંય અત્યારનો મોટો ત્યાગ શું છે, તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે ને. તમારા બાળકનો ઉછેર કરવા માટે તમારે જોબે જવું પડતું હોય છે. એ કઈ નાનો સૂનો ત્યાગ નથી કે બાળપણ તમે એની સાથે રહી નથી શકતા કારણ કે તમને એમ થાય છે કે હું મારા પતિને પણ મદદ કરું. એટલે આ રીતે જોવો તો ત્યાગ હોય તો છે તે, પણ એનું દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે થોડી વ્યાખ્યા બદલતી રહે છે. એટલે ત્યાગ વગર કોઈ દિવસ શાંતિ મળતી જ નથી. પહેલા તો એ ઘરનો ત્યાગ કરે છે ને તો જ સાસરે જઈ શકે. અને જો ખરેખર એક મોટી વસ્તુ એ છે કે મા બાપ એક વખત વળાવી દે દીકરીને, પછી બહુ વધારે ઇન્ટરફિયર ન કરે. પહેલાના વધારે શું કામ સુખ થતું, અત્યારે ઘણા બધા જેમ ભણેલા છે ને સમજણ છે ડિવોર્સ કેમ બધું થાય છે. પણ કોઈકની ચડામણી હોય, આપણે દીકરીને ત્યાં સુખ લેવા માટે મોકલીએ છીએ એટલે આપણે વધારે ઇન્ટરફિયર ન કરીએ. તો આપણે રોજ જો ભણેલા છીએ, સંપત્તિ વધારે છે તો આવા પ્રશ્ન ઓછા થવા જોઈએ. એટલા માટે આપણે આપણી જાતને જ પૂછવાનું કે ભાઈ હું જે આ કાર્ય કરું છું બરાબર છે કે નહીં. મેં આ ત્યાગ કર્યો છે તો મેં મારા માટે તેમજ મારા કુટુંબ માટે ત્યાગ કર્યો છે. તો એ ત્યાગને ટકાવવા માટે, એની વેલ્યુ વધે એના માટે કઈ કુટુંબને લાંછન ન લાગે એવા મારા કાર્ય હોવા જોઈએ. એટલે ત્યાગ તો હતો જ તે ને, ત્યાગ રહે જ તે. ત્યાગ વગર કોઈ વસ્તુ શક્ય પણ નથી. કોઈ પણ વસ્તુનો પણ મને એનો અહંકાર ન હોય કે હું આ ત્યાગ કરું છું. ખ્યાલ પણ ન રહે અને છૂટતું જાય ને ત્યારે તમને એનું કઈ પણ ભાર ન લાગે અને એની તમને એની કિંમત થાય. સમાજને પણ ખબર પડે કે આને ત્યાગ કર્યો છે, બીજાને ખબર પડે છે કે મને ન ખબર પડે કે મેં આ ત્યાગ કર્યું છે. એ મારી દ્રષ્ટિએ એવું છે. અને થોડીક સહન શક્તિની તો અત્યારે કદાચ વધારે આપણે કેવું જોઈએ કે હોવું જોઈએ કે નાની નાની વસ્તુમાં તમારે ડિપ્રેશન આવી જાય. મા બાપ કઈ કહી શકતા નથી, બાળકોથી ડરે છે તો દીકરી આપઘાત કરે છે. અને મા બાપને પણ એટલી બધી એક્સપેક્ટેશન્સ ન રાખવી જોઈએ. દરેકને એમ થાય કે મારી દીકરી આમ જ કરે એવું નહીં. દરેકમાં કઈક કઈક જુદી જુદી શક્તિઓ પડેલી છે. એ શક્તિને જાણવું એ મા બાપનું કામ છે અને એ શક્તિને ઓળખીને આગળ વધારવી. દાખલા તરીકે બધા એમ કે હું કોમ્પિટિટિવ એક્ઝામમાં બેસવાની તૈયારી કરું છું, પણ ઇટ્સ નોટ એવરીબડીઝ કપ ઓફ ટી. તમારામાં જીનિયસ ન હોય, તમારામાં મહેનત હોય તો તમે 10 વર્ષ સુધી વાંચો તો ન આવડે. એના કરતા કદાચ તમારામાં સ્કિલ એવી છે કે તમે સરસ મજાનું કંઈક બાસ્કેટ બનાવો છો, તમે સરસ મજાનું આર્ટ બનાવો છો, તો એમાંથી અંતે તો માણસનું જીવનનું ધ્યેય શું છે કે વધુ પૈસા પ્રાપ્ત કમાવો. તો તમને એ કોઈ પણ રીતે મળી શકે. આ જ વસ્તુથી જ મને મળે છે એવું નહીં. એટલે મા બાપ અને સંતાનો બંને વચ્ચે એક આપણે જેને જનરેશન ગેપ ક્યારેક કહેતા હોય છે એવું ન થાય એની માટે સમજણ કરીએ, એકબીજા સાથે વાત કરતા રહીએ. અમારા પેરેન્ટ્સ કાઉન્સેલિંગમાં ઘણી વખતે કહેતા હોય છે કે છોકરીઓ કહેતી છે મેડમ તમે અમારા મા બાપને સમજાવો. એટલે બંને પક્ષે સમજણની જરૂર હોવી જોઈએ. એટલે 21મી સદીની દીકરી તૈયાર છે, સારું છે, અને એને અહંકાર પણ ન હોવો જોઈએ કે મેં આ ત્યાગ કર્યું છે. થોડીક સહનશીલતા પણ હોય. સહનશીલ બનવું એટલે એવું નહીં કે મારે બધા એનું સહન હતું, બધા કે અમે શું કામ સહન કરીએ. પણ એમાં આપણે કઈ 2 દિવસ તમે ધૈર્યદાર કરો. બીજું સ્ત્રીનું નામ એ પણ છે ને કે ધીરજ તમારે હોવી જોઈએ. ધૈર્ય છે એ બધી વસ્તુનો સોલ્યુશન છે. કોરોના આવ્યો આટલો બધો તો અમે બધા કઈ દોડાદોડી કરી કઈ કરી શકતા નથી. શું કરવું પડ્યું? પૂરું કરો ના કુછ કરો મત. કોઈ કઈ કરવાનું નથી, જ્યાં છો ત્યાં રહ્યો. ધીરજ ધારણ કરીએ તો બધાનું આપણને સુંદર મજાનું પરિણામ મળે. ઘણા બધા લોકોમાં આપણે અત્યારે જોતા જઈએ છીએ, એજ્યુકેશન હોય, સારી એવી જોબ હોય છે તો અહંકાર આવી જતો હોય છે. આપની વાતથી ચોક્કસ એ ક્લિયર થાય છે કે કોઈ પણ ક્ષેત્રે તમે પહોંચો છો પણ અહંકાર ન હોવો જોઈએ. વનિતાબેન, જે રીતે આજની સ્ત્રી પુરુષ સમોવડી બની છે, હરેક ક્ષેત્રમાં પોતાનું નામ, પોતાની અલગ પ્રતિભા, એક વ્યાખ્યા પોતે સ્પષ્ટ કરતી હોય છે. હજુ ઘણો પણ એવો સમાજ છે કે સ્ત્રીઓને આગળ વધતા રોકે છે. એમના ઘરમાં જે રહેલી સ્ત્રી છે
ચાર દિવારમાં બંધાઈને રહે, તેમની પછી કે પત્ની હોય કે એમની દીકરી હોય કે બહેન હોય, આવો વર્ગ હજુ પણ આપણે જોઈએ છે. તે વર્ગ માટે આપનો શું સંદેશ છે? બસ એટલું જ કે અત્યારે શિક્ષણ છે, સરકાર તો ખૂબ બધી યોજનાઓ બહાર પાડે છે. કન્યા કેળવણી મહોત્સવ તો 2002 થી ચાલુ છે કે ભાઈ દીકરીઓને આપણે ભણાવતા થઈ. વિદ્યાલક્ષ્મી બોન્ડની સહાયતા શરૂ કરી, સુકન્યા સમૃદ્ધિ યોજના છે. એટલે સરકાર ખૂબ એવું ઈચ્છે છે કે 6 વર્ષનું બાળક થાય તો એ પછી 6 થી 14 વર્ષના બાળક માટે અમારી સરકારી શાળા છે, એટલે હું કહી શકીશ કે ભાઈ મફત શિક્ષણ છે, ફરજિયાત શિક્ષણ છે અને દીકરીઓને પણ શિક્ષણ લેવાનો અધિકાર છે. અમારી જ શાળાની વાત કરીએ તો 8મા ધોરણમાંથી 9મા ધોરણમાં જો અમુક વાલીઓ નથી ભણાવવા ઈચ્છતા તો અમે એમને કાઉન્સેલિંગ કરીએ છીએ, ભણાવવા માટે અમે એને ઇન્સિસ્ટ કરીએ છીએ કે ના ભાઈ તમારી દીકરીને તમે 10મા સુધી ભણાવો. 10મામાં પણ જો સારા પર્સન્ટેજ આવે તો અમે એને આગળ ભણાવવા માટે પણ પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ. આવી અમારી દીકરીઓ સારા એવા ક્ષેત્રની અંદર નર્સિંગમાં, ડોક્ટરની ફિલ્ડમાં અને અલગ અલગ બીજા ફિલ્ડમાં પણ દીકરીઓ ગઈ છે. ખાસ આવા વર્ગ માટે એક જ આપણે કહેશું કે હવે એ સમય નથી રહ્યો કે ભાઈ એક જ જણું કમાઈએ અને 10 જણા ખાવાવાળા. હવે પગથી પગ મિલાવીને દીકરીઓએ અને ઘરના બંને વ્યક્તિ જો પોતે કામ કરશે અને કમાઈને લાવશે તો એ સુખી અને સંપન્ન જીવન જીવી શકશે. ખાસ કરીને એક વસ્તુ છે કે ભાઈ જે દીકરીઓ ભણી છે તો એનું કન્ટેન્ટ છે. ઘણીવાર એવું બનતું હોય ડોક્ટર બનીને પછી મેરેજ કરે પણ પછી એમ કે ભાઈ હવે એ દીકરી ઘરમાં છે, હવે હાઉસવાઈફ. પણ એ હાઉસવાઈફ રહેશે તો એનું કન્ટેન્ટ પછી કેને કટાઈ જશે. એના કરતાં એ પોતે જેમ બહાર જશે, નવું નવું જાણશે, શીખશે, તો આપણે જેમ કહીએ છીએ કે ભણેલી દીકરી છે બે કુળને તારે, તો આગળની પેઢી છે એ પણ શિક્ષિત બનાવવા માટે એક શિક્ષિત માં છે એ જરૂરી છે. તો માત્ર એને શિક્ષણથી વંચિત રાખવી અને કામ કરવા જાય તો પણ બેસ્ટ, કારણ કે સતત પ્રવૃત્તિશીલ રહેશે નારી તો એના કારણે શું થશે કે ભાઈ એ સતત ઇન્વોલ્વ રહેશે કામમાં, તો એને કારણે એ ઘણું બધું શીખશે પણ ખરા અને પોતે ખુશ પણ રહેશે. કારણ કે અત્યારે એક વસ્તુ છે કે ડિપ્રેશનમાં આવવાનું કારણ કોઈ વસ્તુ હોય છે કે ભાઈ ઘરમાં અને એ પોતે ફ્રસ્ટ્રેશનમાં આવી જાય, લઘુતા ગ્રંથિમાં આવી જાય. એના કરતાં બેટર છે કે ભાઈ એનું એક આકાશ મળે અને એનું કામ કરવા માટેની એનામાં જે કંઈ શક્તિ છે. એવું જરૂરી નથી કે ભાઈ આ જ કામ કરો, પણ ના, એનામાં કંઈ પણ ટેલેન્ટ રહ્યું હોય તો ઘરે બેસીને પણ કામ કરી શકે, પણ એને મોકળાશ આપવી પડશે અને આના માટે અવેરનેસ ફેલાવવી પડશે. એટલે ખાસ મહિલાઓને તો આપણે એમ જ કહીએ, અને દરેક મહિલા છે એવું ઈચ્છે કે ભાઈ આસપાસમાં પણ એવું કોઈ ઘર હોય કે જેની અંદર દીકરીઓને ભણાવતા નથી અથવા તો એના ઘરમાં સંકુચિત વિચારો છે, તો આપણે તો અવેરનેસનું કામ કરીએ. તો ખાસી એવી અવેરનેસ આવી ગઈ છે કે હવે તો લગભગ બધા જ ભણાવે છે, પણ 8 ધોરણ ભણાવીને જ્યારે રોકી દે છે ત્યારે આપણો એક ઈરાદો રહે કે ભાઈ આ દીકરી હજી આગળ ભણે. અને અમુકને માતા પિતાને એવું પણ હોય છે કે ભાઈ અત્યારની દીકરીઓ ભણેલી છે તો એ અવળે માર્ગે ચડી જશે, અથવા તો અત્યારના જે સોશિયલ મીડિયાનો જે આખો ક્રેઝ છે તેને કારણે દીકરી કંઈ બીજા રવાડે ચડી જાય. પણ આપણે આપણી દીકરી ઉપર વિશ્વાસ રાખી અને દીકરીઓને પણ આપણે એ વસ્તુ સમજાવવી પડશે કે ભાઈ પહેલાં તમે તમારી કારકિર્દી બનાવો, તો અત્યારે હાથમાં આવી જશે તો તમારું જીવનમાં તમે પગભર હશો તો સુખી જીવન જીવી શકશો. એટલે અવેરનેસ અને જાગૃતિ જ આપણે ફેલાવી રહી અને આપણે સૌને કહેવું પડે કે ભાઈ ના, ભણાવવું મસ્ત છે. દીકરીઓને ભણેલી હશે તો જે આપણા આગલી પેઢીને પણ એ સંસ્કારને આગળ વધારશે. પાયલબેન, જે વનિતાબેને કહ્યું કે સોશિયલ મીડિયાનો યુગ છે, દીકરી પકડી જશે કે કોઈ એવા રવાડે ચડી જશે. આજની દીકરીઓને વાલીઓ તરફથી, માતા પિતા તરફથી છૂટ તો આપવામાં આવે છે, પણ તે છૂટનો હોય ગેરફાયદો ન ઉપાડે. એનું આમ જોવા જાય તો એક્ઝામ્પલ તમે ખુદ જ છો. એક નાની ઉંમરે આપણે કંઈ પણ અચીવમેન્ટ કર્યું છે, તો જે આજની યુવા પેઢી છે, ઘણી બધી છોકરીઓમાં આપણે આ જોવી પણ છીએ કે ઘરથી જે ફ્રીડમ મળ્યું છે તેનો ફાયદા, તેનો ઉપયોગની બદલે તેનો ગેરઉપયોગ થતો હોય છે. તેવી દીકરીઓને આપ શું સંદેશ આપશો? એટલે મારું તો બહુ ચોક્કસ ને સ્પષ્ટ પણ એવું માનવું છે કે માતા પિતાના જે સંસ્કારો અને જે આપણે મૂલ્યોની વાત કરીએ છીએ ને, દીકરીઓમાં ઉતરે જ છે. એ પૂરેપૂરું દીકરીના હાથમાં જ હોય છે કે એને મળેલી સ્વતંત્રતાનો એ કઈ રીતે ઉપયોગ કરે છે. અને આજે જીવનમાં કરવા માટે કેટલા બધા કામો છે, કેટલા બધા આપણી પાસે ઉદાહરણો છે. આજની સ્ત્રી જેમ મેં વાત કરી એમ ક્યાં ક્યાં પહોંચી ગઈ છે. તો ઓપોર્ચ્યુનિટીઝ એટલી બધી છે, એટલું બધું કરવા માટે છે, પણ છતાં જો છોકરી ગેરમાર્ગે દોરાઈ છે અને ન કરવાનું કામ જે કહીએ છીએ કરે છે, તો મારું એવું પર્સનલી માનવું છે કે છે ને, દરેકને સોટી વાગે ને પછી જ ખબર પડે છે કે ખરેખર શું થાય છે. દરેકની એક શીખવાની ઉંમર હોય છે. એટલે મા બાપ તો પૂરી રીતે પ્રયત્નો કરતા જ હોય છે કે એ એના સંસ્કારો જે છે, મૂલ્યો છે, એની દીકરીમાં નાખે ને સરસ રીતે એનું સિંચન કરે અને ઉછેર કરે. પણ આજનો સમય પણ એવો છે, આજના બાળકો જે પ્રકારના વાતાવરણમાં ઉછરે છે, જે પ્રકારનું સોશિયલ મીડિયા સાથે સાથે ઓટીટી અને આ બધા માધ્યમો જે રીતે જે ખરાબ રીતે અસર કરે છે,
એ બધાની અસર થોડી ઘણી રહેવાની, પણ મારું એવું સ્પષ્ટપણે માનવું છે કે એ તમારી પર છે કે તમને મળેલી તકો છે કે તમને મળેલા જે હથિયારો છે, છૂટ છે, એનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો. એટલે જેટલી પણ દીકરીઓ અથવા તો યંગ જનરેશન જો કોઈ મને સાંભળે છે તો હું એમને હાથ જોડીને વિનંતી કરવા માંગીશ કે દુનિયામાં બહુ બધું જોવા માટે છે, કરવા માટે છે, અચીવ કરવા માટે છે અને ખુશીઓ મેળવવા માટે છે. એટલે કોઈ પણ ક્ષણિક ખુશી માટે કે ક્ષણિક આપણને આનંદ આવી જાય એવી કોઈ પણ વાત કે હરકત કરતા આપણે લોંગ ટર્મનો જ્યારે વિચાર કરીએ અને ભવિષ્ય તરફ નજર નાખીએ તો એ ઘણું ઈઝી થઈ જાય છે. તો વનિતાબેન, પાયલબેન ને રોહિણીબા, આપણે ઉપસ્થિત થયા અમારા દર્શક મિત્રો, ખાસ તો મહિલાઓને આજના દિવસે આપના જીવન ઉપરથી સરસ મજાની માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આ ટીવી BS9 પર ખૂબ ખૂબ આભાર.